નાનપણથી મા બાપ મૂકીને મને વયા ગયા. માં, હું તારા જ સહારે માં મેલડી મોટો થયો. તારા નિવેદ પ્રસાદી, તારા તાવા જમીનમાં મેલડી મોટો થયો. કાકા કુટુંબ હોવા છતાં માં મેલડી, બસ માં તારા ઉંમરે હું મોટો થયો. માં કેમ કે મા બાપ વગરના દીકરાને માં કોણ રાખે? એમાં આજ તું નોધારાનો આધાર બનીને ઊભી રહેતી માં, નાનપણથી મારી યારે. માં, હે માં મેલડી, આજ હું તારી કૃપાથી માં મોટો થયો છો. માં, આજે માં હું મોટો થઈ ગયો, પણ મારા મનમાં એક એવી ઈચ્છા છે કે માં હું તારા નિવેદ કરું. માં, કેમ કે નાનપણથી માં હું તારા નિવેદ જમીન મોટો થયો. આજે મારે તારી પારે નિવેદ કરવા. માં, મારા કાકા કુટુંબ બધા જો ભેગા મળીને આવે માં, તો તારા નિવેદ થાય. માં, જાઓ કાકાને ને બધાને કહેતા હોઉં માં મેલડી, જો તારી કૃપા હશે તો માં મેલડી બધા આવશે. હે માં, હે નોધારાનો આધાર, જય માં મેલડી. કાકી, શું જય માતાજી? હારું ને કાકી? કાકી, આપણે મેરડીમાં મંદિરે નિવેદ કરવા છે, તો ઉખડી ને એવું બધું કરવું હતું, તો કીધું આમંત્રણ દેવા આવ્યો હતો. બધા તમે કાકા બધા આવી જાજો. તો પણ કાકી, તમે મારી વાત તો સાંભળો. અહીંયા નિવેદમાં બધા ભાઈઓ કુટુંબ ભેગા થઈને આપણે બધાને માતાજીને જમાડવા મળે. વર્ષમાં એક જ વાર એવો ટાઈમ આવે. પણ કાકી, તમે મારી વાત તો સાંભળો. કાકી એ તો ના પાડી. આવો અમિતના ઘરે જાઓ. એ ક્યાં ગયા ભાઈ? જય માતાજી ભાઈ. શું કે ભાઈ? હારું આવો, બેહો. એ ભાઈ અમિત, એક કામ હતું ભાઈ. આપણે માતાજીના નિવેદ કરવા છે, તો આવી જાજો ભાઈ બધા. એટલે મેં કીધું લાવ કેતો આવું કીધું તમને. ભાઈ, હું નહીં આવી શકું. તને તો ખબર છે મારે કામ કેટલા હોય. હું મારા કામમાંથી નવરો નથી થતો. તું નવરો છો એટલે તને આવું બધું સૂજે. તોય તારે એવું હોય તો નાના કાકાના ઘરે જા, એનો દીકરો રોહન તારા ભેગો આવશે. પણ ભાઈ, વર્ષમાં માતાજીને એકવાર નિવેદ કરવાના હોય. તમે વર્ષમાં એકવાર તમે ટાઈમ નથી કાઢી શકતા ભાઈ. વર્ષમાં માતાજીને એક દિવસ જમાડવાનો હોય. તમારે આખું વર્ષ કામ જ કરવાનું હોય, તો તમે એક વર્ષમાં એક દિવસ તમે ટાઈમ ન કાઢી શકો. મોટા કાકીના ઘરે ગયો તો કાકીએ કહી દીધું, બહેણું બંધ કરી દીધું કે હું નહીં આવું, કે તમારે જે કરવું હોય કરો. ભાઈ, આવું ન હાલે. કંઈક સમજો તમે. તો ભાઈ, તું નવરો છો એટલે તને આવું બુજે. શું તું નવરો છો ને એટલે તને આવું બુજે? પણ ભાઈ, આવું ન હોય. તમને વર્ષમાં એકવાર માતાજીને ટાઈમ દઈ શકો. તમે એક વર્ષ તમે એક દિવસ ટાઈમ ન દઈ શકો ભાઈ. અરે ભાઈ, ઈ તારા મનનો વેમ છે. આ અમે હાચા આવરાડી આલે, આ રખડી અમને કાઈ થયું કોઈ દી કાઈ? તારા મનનો વેમ છે. કાંઈ વાંધો નહીં ભાઈ, આ તો મારી ફરજ હતી. ભાઈજી નથી એટલે મેં કીધું લાવો, એમનો દીકરો હોય તો હું જાતો. આ મારી ફરજ હતી તમને કહેવાની. બાકી નો આવે એને માં મેરડી લાવશે, બીજું શું. આ તો એમ થાય કે લાવું કેતો આવું, વળી નો કેવા આવું તો ભાઈ હું ગુનામાં આવું. એટલે વાંધો નહીં ભાઈ, તો આવજો ત્યારે. જય માતાજી. કાકીના ઘરે ગયો, કાકીએ ના પાડી દીધી આવવાની. ભાઈજીના ઘરે ગયો તો એના દીકરાએ ના પાડી દીધી આવવાની. હે માં, બધાય ના પાડે નિવેદમાં આવવાની. માં, જાઓ હવે નાના કાકાના ઘરે જાઓ, જો એનો દીકરો આવતો હોય તો. હે માં. જય માતાજી. કાકા છે ઘરે? જય માતાજી ભાઈ.
આવો ને, કાકા નથી હો. શું કે હારું ને? હા હો ભાઈ, સારું. ક્યાં કાકા નથી? બાર ગામ ગયા હે. કામ હતું એટલે મેં કીધું. હા તો બોલો ને ભાઈ. તો માતાજીને નિવેદ કરવા હતા, મેં લાવ કાકાને ઘરે કહેતો બધા આવી જાજો. તો નિવેદમાં તો જો પપ્પા બારે ગયા હે, મમ્મી નાની ઘરે રોકાવા ગયા, અને તને તો ખબર જ છે ભાઈ, હું તો ક્યાંય આવું જ નહીં. પણ મારા ભાઈ હવે તમે સમજો, માતાજીના વર્ષમાં એકવાર નિવેદ કરવાના હોય. કાકીના ઘરે ગયો તો કાકી ના પાડી દીધી કે હું નહીં આવું. મારા મોઢા ઉપર મેણું બંધ કરી દીધું કાકીએ. મોટા ભાઈજીને ઘરે ગયો તો અમિતે ચોખ્ખી ના પાડી દીધી કે અમે નહીં આવી. મારા ભાઈ તમે વર્ષમાં એકવાર તો ટાઈમ કાઢો, આખા બધાય કુટુંબના એક સાથે મળી માતાજીના નિવેદ કરવાના. તમે વર્ષમાં એકવાર તમે ટાઈમ નો કાઢી શકો ભાઈ. ભાઈ તમે મને ન સમજાવો, મને આમાં કઈ ખબર ન પડે. નિવેદ શું કહેવાય મને કઈ ખબર ન પડે, એટલે અમે તો નહીં આવી. હા તો કાંઈ વાંધો ને, આ તો ભાઈ મારી ફરજ હતી, બાકી નહીં આવે એને તો માં મેરડી લાવશે ભાઈ. હાલો ત્યારે હું જાઉં ભાઈ, આવજો. જય માતાજી. હા ભાઈ નવરો હે, આને કઈ કામ ધંધો હે નહીં, ખાલી ખોટો અત્યારે કળિયુગમાં માતાજી બાતાજી કઈ હોય જ નહીં. એને નવરો હોય એટલે રજાઈ હોય એટલે કહેશે હાલો નિવેદ કરીને ઓલું કરી. આપણે કઈ નવરાઈ હા રે અમે આ બંગલામાં બેઠા કાંઈ ન થાય. હે માં મેલડી, માં જોયું ને માં, આજે મારા કાકા કુટુંબ ભાઈ હગાવાલા બધે માં જઈ આવ્યો માં, પણ માં કોઈ આવા તૈયાર નથી. હે માં દુખિયાની બેલી, હવે માં તું જ કઈક રસ્તો કર કે બધાય તારા નિવેદમાં આવે માં. આજે મને ખૂબ દુઃખ થાય છે માં, કે આજે કાકા કુટુંબ કોઈમાં માનતું નથી કે આવા હળહળ કળજુગમાં માં કોણ નિવેદ કરે, કોણ ભગવાન હોય, બધા એમ બોલે માં. હે માં મેલડી, હવે તો તું જ માં કઈક રસ્તો કર માં. કે જાગો છો? હું તારી મસાજીમાં મેરડી બોલું છું. હે મારા દીકરા, હું બધું જાણું છું કે તું મારો પરમ ઉપાસક છો. હે મારા દીકરા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. હે મારા દીકરા, અને કાલે સવારે ઉઠી અને એક કામ કરજો. તું મારા મંદિરે આવજે અને મને નિવેદ જમાડજે. હું તારા નિવેદ મારા હાથો હાથ જમીશ. હે મારા દીકરા, તારા કાકા કુટુંબ કોઈ અહીં આવતું નથી ને, અને જો હું એને અહીંયા લાવું અને તારા પગમાં ન ઝુકાવું તો માનજે કે આ મસાની મેરડી બોલી હતી. હે મારા દીકરા, તને જાજી ખમા, તને જાજી ખમા. હે માં મેરડી, તું તો દુખિયાની વેલી માં, તું તો આવા હળહળ કળજુગમાં પણ હાજર પૂજા છે. હે માં મસાની મેરડી, તારા પરચાનો કોઈ પાર નથી. હે માં મેરડી, આજે તે મને ધન્ય ધન્ય કરી દીધો માં. હાજર માં તમે વાત કરી મારી સાથે. હે માં મેરડી, હે માં નોધારાનો આધાર, સૌનું કલ્યાણ કરજે માં મેરડી.
તેની ના પાડી. હવે તું જો કાલનો સૂરજ ઉગે અને આ થાય એ પહેલા તને વિશ્વાસ અથવા તો માનજે કે હું મસલમાં મિલની છું. હે માં મેરડી, માફ કરી દ્યો મારી માને. અમે તો કારા માથાના માનવી માતાજી, ભૂલ થઈ ગઈ માં, માફ કરી દે. અમે તો કારા માથાના માનવી ક્યાંય મારી. હે મારી દીકરી, તને હું મારી દીકરી જાણીને માફ કરું છું. અને એક વાત યાદ રાખજો, હજી મારા સ્થાનેથી મારો દીકરો તમારી રાજની બેઠો છે. તમે એની શ્રદ્ધાને ઠેસ ન પહોંચાડતા. હે માં મેરડી, હમણાં જ હું જાઉં હો માં. હાલો હમણાં જ જાઉં માં, માફ કરી દે. શું થઈ ગયું હતું? કેમ પગ આટલા બધા દુખે? પગ કેમ જલાઈ ગયા મારા આટલા બધા? તારે મારા નિવેદ લાવવા માટે સમય નથી. હવે તું જા, તારા માટે આખી જિંદગી સમય જ છે. કોનો અવાજ છે? આ કોણ બોલે? તે મને ઓળખ્યું. હું મસાણીમાં મેળવી. મારો દીકરો તારી પાસે આમંત્રણ લઈને આવ્યો હતો અને તે એમ કીધું કે મારી પાસે સમય નથી. હવે તું જા, તારી પાસે આખી જિંદગી સમય જ છે. હે માં, મને માફ કરી દ્યો માં, મારી ભૂલ થઈ ગઈ માં, મને માફ કરી દ્યો. તમે હળહળ કળિયુગના દેવી છો માં. મને આમંત્રણ દેવા આવ્યા પણ હું ન આવ્યો. મને બહુ અભિમાન હતો, મારી પાસે ટાઈમ નહોતો. હું એમ કહેતો હતો માં મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી. હે દીકરા, તે મને માફ દીધી એટલે હું તને માફ કરું છું. હવે બીજી વાર ધ્યાન રાખજે, મારા નિવેદ કે પ્રસાદીનો અનાદર ન કરતો. હજી મારો દીકરો મારા સ્થાનકે તમારી રાહ જોઈને બેઠો છે. એટલે તમે એની પાસે જાઓ અને પણ મને એને જમાડી દીધું પણ એ હજી જમ્યો નથી. એમાં મને માફ કરી દો માં, મારીથી ભૂલ થઈ ગઈ. હું માં અત્યારે જ તમારા સ્થાને કહી જાઉં માં, મને માફ કરી દો માં. હું ઊભો નથી થઈ શકતો, મને થોડીક શક્તિ દો માં. મને ઊભું નથી થઈ શકતો હું માં. દયા રાખો માં, દયા રાખો. દેખાતું કેમ નથી? હે? દેખાતું કેમ નથી કઈ? જે સત્યના આધારે હાલે એની સાથે જ છું અને તમે મારા દીકરાની આદત દુભાવી છે. હવે તું પણ તારી આંખે જોઈ લે. હે માં, મને માફ કરી દ્યો. હું આ કળયુગમાં સમજતો નહોતો કે માતાજી હશે. માફ કરી દ્યો મારી માં મેરડી, અને માફ કરી દ્યો. હવે ભૂલ નહીં થાય માં. હા મારા દીકરા, જા મારા સ્થાને છે અને બધું સારું થઈ જશે. આ બધું શું થઈ ગયું ભાઈ? તમે કેમ અપંગ થઈ ગયા? તને કેમ ભાઈ દેખાતું નથી? કાકી તમારા હાથમાં શું થઈ ગયું આ બધું? ભાઈ મને માફ કરી દે ભાઈ. ભાઈ માફ કરી દે ભાઈ. શું થયું પણ ભાઈ તમને? માતાજીએ મારા પગ ઝાલી રાખ્યા ભાઈ. તું આમંત્રણ દેવા આવ્યો, હું ન આવ્યો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાઈ. હું સાવ ચાલી નથી શકતો. માતાજીએ મારા પગ ઝાલી રાખ્યા ભાઈ. ભાઈ હું થોડા દિવસે આંધળો થઈ ગયો, માફ કરી દે ભાઈ. બેટા તું કેવા આવ્યો પણ અમે માયના નહીં અને અમે આવ્યા નહીં. માતાજીએ જો અમને સજા દઈ દીધી બેટા. હે માં મેરડી, તમે ખમૈયા કરો માં.
હે માં મેરડી તમે તો નોધારાનો આધાર છો માં. હે મારા દીકરા, તારી પાસે આવા કોઈ તૈયાર નથી. તારા કાકા કુટુંબ અહીં કોઈ નહોતું આવતું. અને આજે જો મેં એને લાવવા બધાને મજબૂર કરી દીધા છે. હે મારા દીકરા, તારી આ કંઈ દુભાઈ એટલે મને દુઃખ થાય. હું કોણ? મસાણીમાં મેલડી. હે માં મેરડી હવે તમે બધાને સારું કરી દો માં. આવી ભૂલ હવે કોઈ દી હું નહીં થવા દઉં, કોઈ નાથી. હે માં મેરડી ખમૈયા કરો માં, ખમૈયા કરો. જેવી તારી ઈચ્છા મારા દીકરા, તું તારો હાથ એના ઉપર બધા ઉપર મૂક એટલે બધું શરૂ થઈ જશે. હે માં મેલડી હું બધા ઉપર હાથ મૂકી દઉં માં. તમારી કૃપા અમર છે. હે માં મેલડી. હે માં ભાઈ ભાઈ મને સારું થઈ ગયું ભાઈ. ભાઈ મારા પગ જો જો. ભાઈ મને દેખાવા માંડ્યું ભાઈ. અરે દીકરા, મારો હાથ સારો થઈ ગયો. જો માતાજી હાથ સારો કરી દીધો માં મારો. મેલડીના પરચા અપરંપાર છે. હે માં મેલડી. હે માં મેલડી આ તો માં નોધારાનો આધાર છે. હે માં મેલડી આજે જે અમારા કુટુંબને તમે માં જે બધાને તમે જે ઉજાડ્યું એમાં સૌનું કલ્યાણ કરજો. હે માં મેલડી. હે માં મસાની મેલડી તમે તો નોધારાનો આધાર છો માં. જય માં મેલડી. જય માં.